તો કેમ છો અમારા વાલા મિત્રો? આજે આપણે જવાનું હે એક નવી ગાડી લેવા, મતલબ કે જૂની છે સેકન્ડ હેન્ડ સ્કોર્પિયો S11 ક્લાસિક નહીં, ખાલી S11. અને એ ગાડી આપણે ઓફિસવાળા ભાઈ આપે છે, વેચી છે એને. તો આપણે એ સારી છે ગાડી, એમ ફર્સ્ટ ઓનર છે. તો જોતા આવીએ આજે આપણે પહેલાં ઓફિસ આપણું કામ પતાવી આવી. આપણે અત્યારે ફ્રોન્ક્સ લાઈન નીકળી ગયા છે, આપણે ગીરવે આવેલી છે. આમાં કાંઈ નંબર પ્લેટ છે નહીં, તો ત્યાં જા દે હું માટીયાને પહેલાં ઘર બાજુ, ઘર હું ઓફિસ બાજુ, પછી આપણે એ ગાડી જોવા જવાનું. અને એ ગાડી ગઈ બહુ એવી સારી છે, બાકી એટલે તમે વાત જા દો. સારી એટલે ફર્સ્ટ ઓનર ગાડી છે. મેં જોઈ હતી ઓમાં, ઓલી એપ્લિકેશન આવે ને ગાડી વેચવાની ને એની, એમાં જોઈ હતી. એને ફોન કર્યો ને હવે આપણે થઈ ગયું વાત. તો આપણે પહેલાં એને કીધું આટલા વાગે આવજો, કાંઈ વાંધો નહીં. તો ઓફિસનું કામ પતાવીને એની ઓફિસે આપણે જઈએ. પછી પહેલાં આપણે હાલો ને ઓફિસે જ આવેલા છે. અને વહેલા મોડી આપણે એકાદી સ્કોર્પિયો એનો આપણે પ્લાન હાલે છે અત્યારે. સ્કોર્પિયો એનો વહેલા મોડો આવી જશે, સમજાનું કંઈ. હમણાં આપણે નવો જે ધંધો ચાલુ કર્યો છે ને વોટર ટેન્કરનો, દ્વારકાથી વોટર સપ્લાય, એ હવે આપણે ઓફિસે જ ચાલે બધું કરી નાખ્યું એનું વહીવટ. અહીંયા હે આપણી ઓફિસે દ્વારકાથી વોટર સપ્લાયર્સ, સમજાણું. એ હાલી ગયો છે એટલે થોડાક કે ને આપણે હવે સ્કોર્પિયો સારી ગાડી લેવાય ને, હાલી ગયો છે ધંધો. એમ તો ઓફિસે હવે કંઈ કામ પતાવી લીધું છે આપણે, અને હવે આ ગાડી લઈને આપણે નીકળવાનું છે. ઓલી ગાડી જો, એ ગાડી આપણે ઓલી સાઈડ ઓફિસે આવે છે, ક્યાં છે એ રસ્તો હવે ખબર નહીં. ઓકે, અહીંયાથી જ આવે છે. આપણે ઊંધા આવી ગયા હતા, અહીંયાથી જવાનું છે. અરે અરે હા હે ગાઈ, આપણી ગાડી થોડીક ભટકાઈ ગઈ છે. તો હવે આપણે કેશુભાઈને કહીએ આપણી હોટલવાળા કે આને ગેરેજમાં દેતા આવે અને આપણા હાટાને ઓલી લેતા આવે આપણી સીફડી. જોતા આવી જોવો ગઈ કેવી ભટકાણી છે, જોવો તમે. આ સાઈડથી દેખાડું હું તમને. એક સાઈડનું બાયણું અંદર ગરી ગયું છે, જો એક સાઈડનું બાયણું જ અંદર ગરી ગયું છે. એમાં શું હોય હવે, આપણી હોટલવાળા કેશુભાઈને દેતા આવી, એને કંઈ લઈ જવા ગાડીમાં ગજુ ગેરેજને એને દેતા હો. એને કહી દેજો કુલદીપભાઈની ગાડી છે એમ કહી દે. અને એને કંઈ આપણી સીફડી લેતા આવે ત્યાં લગીનમાં આપણે આપણું હોટલનું કામ પતાવી લઈએ, સમજાણું કંઈ. અને આપણે હોટલે પૂગવા આવ્યા છીએ. તો હવે હોટલે પૂગી ગયા છીએ ને હવે કેશુભાઈને કહી દે કે આ ગાડી લેતા જાઓ ગજુ ગેરેજને એને દેતા હો ગાઈ. તો ગાઈ ગજુ ગેરેજને એને દેતા એવા કેશુભાઈ ગાડી, અને આપણી પાસે આવી ગઈ છે સ્વિફ્ટ ગાડી, સમજાણું. એ જ લેતા આવ્યા આપણી ઘરેથી. તો હવે છે ને આપણે સ્કોર્પિયો S11 જોવા જવાનું છે હવે. તો હાલો જોતા આવીએ. આપણે આમ આ બાજુ આવે ક્યાંક, આ બાજુ જ છે ગાડી, ખાલી સામેની સાઈડ જો ઓફિસ દેખાય નહીં. હાલો જાવ દો. તો જો ગઈ અહીંયા જે ઓફિસ, ના આવી સાઈડ રાખી દઈ. અહીંયા જે ગઈ તમને ઓફિસ દેખાય, જો અહીંયા આપણો સ્કોર્પિયો S11 પડ્યો છે, એ આપણે લેવાની છે ગાડી. તો હાલો અંદર ડોક્યુમેન્ટને પૈસાનું હંધું કરી નાખી. કંઈ જ આપણે ડોક્યુમેન્ટને હંધું કરી નાખ્યું, પૈસાનો વ્યવહાર કરી નાખ્યો. તો હાલો હવે ગાડીને લઈને નીકળીને ગજુ ગેરેજને દઈ કે આને કાળા કાચને વાહ દ્વારકાધીશનું નામ લખી નાખે. તો હાલો હવે ગજુ ગેરેજને ત્યાં દેતા ને તમે અંદરનું ઇન્ટિરિયર જો કાંઈ ટોચો નહીં એક એને, બાકી મસ્તાની ગાડી. તો પછી ગઈ આ આપણે લીધી ગઈ ખાલી માત્ર ને માત્ર 15 લાખમાં, 2 વર્ષ જૂની ગાડી છે. તો જા દે હાલો. 2 વર્ષ નહીં ગઈ, 1.5 જ વર્ષ થયું ગાડીને. આમ તો હજી 1.5-2 વર્ષ જેવું થઈ ગયું છે. તો હવે હાલો અત્યારે આમ જવા દઈ ગજુ ગેરેજની ને એને કંઈ આ ગાડીને કરી નાખ કાળા કાચ, અને વાંહે લખાવી નાખો દ્વારકાધીશનું નામ. અને આ ગાડીના તમે નંબર જો GJ03 ME 0263 અહીંયા ચડાવી દીધી છે. ગજુ ગેરેજને આપણે કહી દઈએ, ગજુવાળા ગેરેજ ભાઈને, અલે ગેરેજ ગજુભાઈ વાળા ગેરેજને ગાડી થોડુંક આમ ઊંધું થઈ જાય. હવે આપણે પૂગવા આવ્યા છીએ અને એનો ફોન આવી ગયો તો મને કે ગાડી થઈ ગઈ છે, કલાક છે તો આપણે મૂકી અહીંયા ગાડી. તો હવે અહીંયા સ્વિફ્ટી રાખી દઈ.
પછી લઈ જાય પહેલાં આપણે સ્કોર્પિયો લેતા જઈએ ઘરે. તમને દેખા દઉં. આમાં આપણે 005 નંબર લીધો હતો, પણ ઓલી તો સેકન્ડ હેન્ડ ને નકર એમાં 005 લે. જો તમે કાળા કાચ થઈ ગયા હવે ગાડીમાં. વાહે કાળા કાચ થઈ ગયા છે આગળ હંધાઈને. જો વાહે દ્વારકાધીશનું નામ આવી ગયું છે. પછી શું જોઈ છે ગાડીમાં? હજી દ્વારકાધીશને માનતા હોય ને એ હવે કાંઈ બોલે નહીં ગાડી ઉપર. અને ગાઈઝ હવે જો આ ગાડી આપણે ઘરે લઈ જાય અને મૂકતા આવીને પછી આપણે આપણી સ્વિફ્ટડી લઈ જાય. તો હવે જોવા ને તમે ખાલી ગ્રાઉન્ડ ક્લિયરન્સ તો એવડું ઊંચું કે હવે સ્વિફ્ટની જેમ હે ને સાઈડ આમ આડી ન કરવી પડે, આ સીધી ઠેકડા મારે જાય. કારણ કે આ ગાડી જેવી આવે જો હમણાં ઠેકડો મારશે, આડી ન કરવી પડે. સ્વિફ્ટ લેવા હોય ને તો આડી કરવી પડે ને કાં જો આને ન કરવી પડે. હાલો હવે જા દઈ ગાય આપણે હવે આવડા જ રૂટ ફોલો કરી, કારણ કે ઓલો રૂટ બહુ લાંબો થઈ ગયો તો આપણે આડો આડથી લઈ લેવાનું હોય એમાં. તો હવે આપણે જા દઈ. તો ગાય હવે સીધે જો આવડું સ્પીડ બ્રેકર તો નથી ઊંચું હોય ને તો છે ને અહીંયા આપણે આડી નહીં કરવી પડે ગાડીને. તમે જોઈજો ખાલી. જો ગાય આ ઠેકી ગઈ એમને મામા. સ્વિફ્ટને હોય તો આડી કરીને કાઢવી પડે. હવે સ્વિફ્ટ આપણે છે ને કોને દેવાની ખબર છે? સ્વિફ્ટ આપણે દઈ દેવાની આપણા દાદાને. દાદા આપણે લઈ આવ્યા હતા દાદાને થોડાક દી રેલવે સ્ટેશનેથી. અત્યારે હવે આપણી વાડીએ હોય છે દરરોજ એ વાડીએ ગયા હોય આપણા ગામડામાં હે ને આપણને તમને વાડી જોવા લઈ જાય કોક દી. અત્યારે હવે સ્કોર્પિયોને હે ને દર્શન કરાવી દઈ. તો હવે અહીંયા રાખી દેવાની આપણી ગાડી. અને હવે જો તો હાલો હવે અહીંયા રાખી દઈએ આપણી સ્કોર્પિયો S11. આપણે હવે જોવો કઈ વહેલા મોડી સ્કોર્પિયો એની પ્લાનિંગ છે, પણ હવે જોઈ શું થાય છે. હાલો હવે કઈ સિફડીમાં આવી ગયા હી. અને આ ગાડી આપણે હવે દાદાને દઈ દેવાની, એટલે કાળા કાચ કઢાવો જો છે, બાકી નહીં હાલે. એટલે પૂછી લે આપણા દાદાને. હાલો તો હવે આપણે જા દઈએ આમ સીધી ઘર બાજુ. સમજાણું? તો ગાઈઝ આને આડી કરવી પડી ને, ઓલી ગાડી હોય આડી ન કરવી પડે. સમજાણું ગાઈઝ? તો હવે આને જા દઈ હું આ ગાડી હાવ ધીરી હાલે. ઓલી કયું નહીં પોગી ગઈ હોય. આ હજી અહીંયા જો આ નથી ટાઈપી. સમજાણું ગાઈઝ? અને દાદાને આવી જ ગાડી ફાવે. સમજાણું? તો હવે આપણે જા દઈએ સીધી. જો તમને આવડું સ્પીડ બ્રેકર જો આમાં આડી કરીને ઠેકાડવું પડે ને પડે જ. આ સ્પીડ બ્રેકર જ આડું એટલે વાંધો ન આવે, નકર પછી આડી જ કરવી પડે. જે આપણે ઓલું સ્પીડ બ્રેકર આવે છે પહેલાંના રૂટમાં નથી આવતું. હા તો એ આપણે અહીંયા આડું કરીને ઠેકાડવું પડે આ ગાડીને. સમજાણું ગઈ? અને આપણે આપણી વાડી આપણે બનાવડાવી ફાર્મ હાઉસ. તો એ તમે એનો વિડીયો પણ તમને વહેલા મળો જોવા મળી જશે. અત્યારે ઘરે પૂગી ગયા સ્વિફ્ટીને રાખી દઈ ઘરે. ઘીરે રાખીને પછી આપણે નીકળી જાય વિડીયો પૂરો કરવા. આ ગાડીને હવે ગઈ થોડાક દી આપણે છાંયા રાખી દઈએ. અંદર તો રખાય એવું છે ને, સાફ બાફ કરવાનું હોય ને અંદર હંધું. તો હવે જો ગાય છે અહીંયાથી આપણે એમ રિવેસ રાખી તો આમ હાલી જ જઈને છાંયામાં જોવાઈ લ્યો. બસ આટલું તો ઘણું છે. હવે શું હોય આમાં જાજુ? અહીંયા રાખી દીધી છે ગાય આપણે ગાડી. અને આજના વિડીયોમાં આટલું. તમને ગમ્યો હોય ને તો હે ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ